સોમનાથ પ્રભાસ પાટણમાં ગત રાત્રે વેણેશ્વર મંદિર પાસે આવેલ બે બંધ મકાનના તાળા તૂટ્યા। સોમનાથ સોસાયટીના બે બંધ મકાનોમાં ઘરના તાળા તોડી તસ્કરોએ રોકડ અને ગહેણાની ચોરી કરી। સોમનાથ પ્રભાસ પાટણમાં સોમનાથ સોસાયટીમાં રહેતા સોમનાથ મંદિરના પૂજારી દીપકભાઈ ત્રિવેદી બહારગામ રહે છે। તેના બંધ મકાનનું તાળું તૂટતા તેને અમદાવાદ ખાતે જાણ કરવામાં આવી હતી। તેવી જ રીતે દીપકભાઈના ઘરની સામે રહેતા હીરાબેન સોલંકીના બંધ મકાનમાં તાળા તોડી ચોરી થઈ હતી, જેમાં સોનાના બે બુટિયા, બે સોનાના પાટલા, બે સોનાના દાણા, સોનાનો સિક્કો અને રોકડ રૂપિયાની ચોરી થઈ હતી। સોનાનો ટીકો, પછી બુટિયા, પછી વીટી, સોનાના પાટલા અને સાકરા અને રોકડા રૂપિયા એ મારા ઘરમાંથી ચોરી થયેલી છે। તમે ક્યાં ગયા હતા? અમે મારા છોકરાને ઘરે ગઈ હતી। કઈ બાજુ? હા, હરિજનવાસમાં મારા છોકરાને ઘરે હું ગઈ હતી। તમારું નામ? મારું નામ હીરુબેન પરસોત્તમ સોલંકી। અરવિંદ સોઢા, દિવ્યાંગ ન્યૂઝ, ગીર સોમનાથ।